વોર્ડ નંબર 12 માં ભાજપના ઉમેદવારો સ્થાનિકોનો આ તરફ વિરોધનો સામનો કરી રહ્યા છે। વ્રજ વિહાર સોસાયટીમાં ગેટ બંધ કરી પ્રવેશ ન આપી વિરોધ કરાયો। ઢોલ નગારા સાથે પહોંચેલા ઉમેદવારોને પાછા ફરવું પડ્યું। સ્થાનિકોએ છેલ્લા 5 વર્ષના કામોને લઈને રોષ વ્યક્ત કર્યો। પાણી, રોડ રસ્તા અને ડ્રેનેજ જેવી મૂળભૂત સમસ્યાઓને લઈને લોકોમાં નારાજગી। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ચૂંટણી પહેલા મત વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે। તો વડોદરામાં ફરી એક વખત ભાજપના જે ઉમેદવારો છે તેઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, વડોદરામાં કદાચ ભાજપના તમામ ઉમેદવારો માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે। જે વિસ્તારમાં જાય છે ઉમેદવારોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે। બિલકુલ તો સિદ્ધાર્થ, આપણે થોડા દિવસ અગાઉ વાત થઈ હતી કે ઠેર ઠેર જે મતદારો છે તેઓ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે માત્ર ને માત્ર જો આજના દિવસની વાત કરીએ તો 4 એવા અલગ અલગ વિસ્તાર છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેઓ નાગરિકોના રોષનો ભોગ બન્યા છે। અને બીજી મહત્વપૂર્ણ વાત છે કે નાગરિકો હવે એ હદે જાગૃત થયા છે કે નાગરિકો જે છે તે ઉમેદવારોને છેલ્લા 5 વર્ષનો હિસાબ જે છે તે પૂછી રહ્યા છે। અને જે લોકોને રિપીટ કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, એમની પાસેથી તો ખાસ હિસાબ જે છે તે માંગવામાં આવી રહ્યો છે। અત્યારે આપણે જે દ્રશ્યો દર્શકોને બતાવી રહ્યા છે તે વોર્ડ નંબર 12 દ્રશ્યો છે। અહીંયા એ હદે વિરોધ થયો કે વ્રજ વિહાર સોસાયટીમાં ઢોલ નગારા સાથે ભાજપના જે ઉમેદવારો છે તેઓ પ્રચાર કરવા ગયા, સ્થાનિક લોકોને મળવા ગયા, પરંતુ સ્થાનિક લોકોએ ભાજપનો ખેસ જોતાની સાથે તે સોસાયટીનો ગેટ છે તે બંધ કરી દીધો। એટલે ટૂંકમાં કહીએ તો જે ઉમેદવારો છે તેમને સોસાયટીમાં એક ડગલું પણ ના માંડવા દીધું। અને પાણી, રોડ રસ્તા અને ડ્રેનેજ જેવી મૂળભૂત સમસ્યાઓને લઈને લોકોમાં જે નારાજગી છે તેનો હિસાબ માંગવામાં આવ્યો। કારણ કે વોર્ડ નંબર 12 ની વાત કરીએ તો એક ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે અને તેમની પાસે જે મતદારો છે તેમના દ્વારા હિસાબ માંગવામાં આવ્યો હતો કે ગઈ ટર્મમાં તમે અમારા વિસ્તાર માટે, અમારી સોસાયટી માટે વિકાસના એવા કયા કામો કર્યા છે કે અમે તમને વોટ આલીએ। એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા શહેરમાં ઠેર ઠેર જે છે તે આ પ્રકારનો વિરોધનો વંટોળ જે છે તે જોવા મળી રહ્યો છે। અને અત્યારે વડોદરામાં ચૂંટણી પહેલા જે અલગ અલગ મત વિસ્તાર છે ત્યાં રાજકીય માહોલ જે છે તે ગરમાયો છે। સિદ્ધાર્થ, જી આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ। તો વડોદરાના મોટાભાગના વિસ્તારોમાં આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, જે રીતે હાર્દિકે જણાવ્યું તે પ્રમાણે।